ભગવાન શ્રી હરિ ગઢપુરથી રાજકોટ સર ગવર્નર માલકમ સાહેબને દર્શન દેવા જતા હતા. એ સમયે મીર સાહેબે અર્પણ કરેલ મેનામાં બેસીને સંઘમાં સૌ સાથે ચાલતા થકા મોકા ખાચરના વાંકિયા ગામે પધાર્યા. મોકા ખાચર એ સમયે પોતાના વ્યવહાર કાર્યે રાજકોટ ગયા હતા. ત્યાંથી સંચયરા સુંદર શ્યામ ગયા ગિરધર વાંકીએ ગામ. ઘેલો ખાચર સામૈયું લાવ્યા વાજતે ગાજતે પધરાવ્યા. પૂછું શ્રી હરિએ પછી ત્યાં ગયા છે મોકો ખાચર ક્યાંય. ઘેલો ખાચર બોલી આ વાત રાજકોટ ગયા મુજતાત. ઘેલા ખાચરની જય માત સોઢીબાઈ નામે વિખ્યાત. તેણે સામાન આપીઓ લાવી સંત કાજે રસોઈ કરાવી. ધર્મવંશીઓએ કર્યો થાળ જેમાં જીવન જન પ્રતિપાળ. કરી જ્ઞાનની વાતો વિશેષ પછી પોઢી રહ્યા પરમેશ. ત્યાં મોકા ખાચરના દરબારગઢમાં રાત્રિ રહ્યા. સોઢીબાઈએ રસોઈનું સીધું મોકલાવીને ભાવે કરીને થાળ કરાવીને સૌને જમાડ્યા. સવારે મહારાજ જાગ્યાને બેઠા થયા ને કહ્યું કે દાંતણ લાવો. ત્યારે પાર્ષદે દાંતણ આપ્યું ને આગળ પ્યાલું મેલ્યું ને મહારાજે સારી પેઠે દાંતણ કર્યું ને કોગળા કર્યા ને મુખારવીને ધોયું ને પછી રૂમાલે લૂયું. શ્રી હરિ વસ્ત્ર પહેરી મોજડીઓ પહેરીને ઓરડામાંથી બહાર નીકળ્યા ને ઓરડાની ને ઓસરીમાં આથમણી કોરે ચાલ્યા. ત્યાં ઓસરીમાં ઘેલા ખાચરની માતા નાના દીકરા જસા ખાચરને કેળમાં તેડીને ઊભા હતા. તેણે મહારાજને કહ્યું તેને મહારાજે કહ્યું કે હવે અમે ચાલીએ છીએ. ત્યારે તે કહે કે મહારાજ આજ દરબાર તો ઘેર નથી ને વળી કાલે તમે પાકી રસોઈ કરવા દીધી નથી, માટે આજ તો તમને ચાલવા નહીં દઈએ. ત્યારે મહારાજ હસીને બોલ્યા કે પાકી રસોઈ કરતાં પણ તમે અતિ ભાવથી બમણું વાવ્યું છે, કાંઈ કસર રાખી નથી. ને વળી રાજકોટથી મોટા સાહેબનો અસવાર અમને તેડવા આવ્યો છે, તે રહેવાય એમ નથી, માટે વળતા આવશું ત્યારે તમે કહેશો તેમ કરશું. પછી જસા ખાચરને કેડથી ઉતારીને બાઈએ મહારાજને પગે લગાડ્યા. ત્યારે મહારાજે જસા ખાચરની છાતીમાં ચરણારવિંદ આપ્યા. પછી મહારાજ કહે હવે અમે ચાલશું, તમે તાણ કરશો માં. એમ કહીને મહારાજ સૌ સાથે ઘોડે ચડીને ચાલ્યા ને ઘેલા ખાચર આદિ કેટલાક હરિભક્તો વળાવવા આવ્યા. તે ગામથી 2 ગાંવ દૂર સુધી ગયા. પછી ત્યાંથી પ્રભુ રાજકોટ જવા નીકળ્યા. સોઢીબાઈ એ સ્નેહે સહિત ઘેલા ખાચરે પણ રૂડી રીત. બહુ વિનતી કરી પ્રભુ પાસ વસો આસ આજ દિવસ અહીં વાસ. સુણી બોલી આ સુંદર શ્યામ ઉતાવળથી જવાનું છે કામ. રાજકોટ જવું છે અમારે માટે તાણ ન કરવી તમારે. એવું સાંભળી બોલા ન કાંઈ સમજાતે મરમ મન માઈ. જસો ખાચર બાળક જે સોઢીબાઈએ તેડેલો તે પગે શ્રી હરિને ત્યાં લગાડ્યા. હરિએ શિર હાથ અડાડ્યા. વળી છાતીમાં ચાપ્યા ચરણ અઢળક ઢળ્યા અશરણ શરણ. ત્યાંથી પ્રભુ પરવર્યા. રસ્તે 2 ગાંવ સુધી સંચર્યા. શ્રીજી મહારાજે સર્વેને પછી પાછા વળ્યા અને તે બધા પરત થયા. અસ્તુ જય સ્વામિનારાયણ. શ્રી હરિલામૃત કળશ 9 વિશ્રામ 7, 8.